મારા માતા પિતાને વંદન કરું છું. નમસ્કાર. અહીં ઉપસ્થિત મુખ્ય મહેમાનો, ગામના વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો તથા શાળાના નાના ભૂલકાઓ, 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન. આજે આ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે શાળામાં હાજરી આપી મને અહીં ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો તે બદલ હું સૌ ગુરુજનોનો આભાર વ્યક્ત કરું છું અને આપના આમંત્રણને માન આપતા મારી બેને લખેલા થોડા શબ્દો વ્યક્ત કરવા માંગુ છું. હતી જ્યારે નાની બાળા, રડતી રડતી આવતી શાળા, પણ શાળા આવ્યા પછી હસાવનાર એ ગુરુજીને કેમ ભૂલાય? ના આવડે કાંઈ તો પડતી સોટી, શિક્ષણની વાતો હવેની મોટી, ઘૂંટી એકડો બગડો પાટીમાં, પલમાં યાદ રાખવાની એ રીત કેમ ભૂલાય? સમજાવે સાનમાં, કહેતા કોઈ કાનમાં, આવી જતા તાનમાં, પડે બેલ ગાનમાં, એ ડંકાનો ટકોરો કેમ ભૂલાય? લડતા ઝઘડતા કિટ્ટા કરતા, થોડી વારમાં બુચ્ચા કરતા, જેના વગર એક પળ પણ ન ચાલે એ મારી સહેલીઓ કેમ ભૂલાય? દાદાજી દરરોજ રૂપિયો આપતા, ખોબો ભરીને પીપરમેન્ટ લાવતા, નહીં દેતા ખાત બોલી એકલા જ ખાતા, ત્યારે થતું સહેલીનું એ મુખડું કેમ ભૂલાય? રમતની જગ્યા લઈ લીધી ફોને, આ વેદના કહેવી કોને? કબડ્ડી ખોખો લંગડી રમતા, ધૂળમાં રમાતી એ રમતો કેમ ભૂલાય? આવે છે જ્યારે શાળા યાદ, આવા પ્રસંગ રાખી કરો છો સાદ, એવા આ ગુરુજીઓનો ઉપકાર કેમ ભૂલાય? કલમના કથી માંડીને મારા ધ્યેય સુધી પહોંચાડનાર, શિસ્ત શીખવાડનાર, જીવનના પાઠો શીખવનાર મારા ગુરુજીઓના ચરણોમાં વંદન. જય હિન્દ, જય ભારત.